નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે જે સરકારે નવી યોજના શરૂ કરી છે તેના વિશે। તો સૌપ્રથમ આપણે હેડલાઇનમાં જોઈ લઈએ, તો જેમાં આપેલું છે કે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે, દર મહિને મળશે 1000 રૂપિયા, બસ એટલું કામ કરવું પડશે। તો તમારે તે કયું કામ પર કરવું પડશે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મળી જશે। તો વિડીયો પૂરો જોવા વિનંતી છે, અને તમે જો નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવી યોજનાના અને ભરતીના વિડીયો સમયસર મળી રહેશે। તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ આપણે રેશન કાર્ડમાં વાત કરી તો સરકારે રેશન કાર્ડ ધારકો માટે નવી એક યોજના જાહેરાત કરી છે। આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે સાથે 1000 રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે। તો પહેલાં રેશન કાર્ડમાં તમને અનાજ તો મળતું જ હતું, પણ તેની સાથે હવે દર મહિને 1000 રૂપિયાની જે છે નાણાકીય સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જેમાં જોઈશું કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર રેશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે। તો સરકારનો આ યોજનાનો ઉદ્દેશ છે કે જે ગરીબ લોકો છે, જે જરૂરિયાતમંદ છે, તેને 1000 રૂપિયા દર વર્ષે એક મહિને આપવાનો। તો આના માટે કોણ કોણ લાભ લઈ શકે તેની વાત કરીએ તો અરજદાર રેશન કાર્ડ ધારક હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી ઓછી હોવી જોઈએ, અને રેશન કાર્ડમાં જે છે KYC કરાવેલું ફરજિયાત હોવું જોઈએ। જે સરકારનો નિયમ આવેલો હતો કે રેશન કાર્ડ KYCનો તો તમે લોકોએ કરાવેલું હોવું જોઈએ જો તમે લાભ લેવા માંગતા હોય તો। જરૂરી પુરાવામાં વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી બનશે, જેમાં પહેલું છે રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, આવકનો દાખલો છે અને રહેઠાણનું પ્રમાણપત્ર છે। તો એટલા 5 જેવા ડોક્યુમેન્ટ જે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે હોવા અનિવાર્ય છે। હવે આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે આવી જવાનું છે nfsa.government.in ની સાઇટ ઉપર। જેવા જ તમે આ સાઇટ ઓપન કરશો તો અહીંયા તમને જમણી સાઈડ જે સાઇન ઇન અને રજિસ્ટરનો ઓપ્શન અહીંયા જોવા મળશે। તો નોર્મલી હું અહીંયા માર્ક પણ કરી દઉં છું કે તમારે લોકો ક્યાંથી કયા સ્ટેપમાં જવાનું છે અને કઈ રીતે આગળ વધવાનું છે। તો અહીંયા આપણને આપેલું છે સાઇન ઇન / રજિસ્ટ્રેશન। તો અહીંયા પબ્લિક લોગિનમાં છે અને ઓફિશિયલ લોગિનમાં છે। તો આપણે અહીંયા નોર્મલી પહેલાં ઉપર ટીક મારવાનું છે, એટલે કે પબ્લિક લોગિનનો જે ઓપ્શન તમને અહીંયા આપેલો છે તેની ઉપર આપણે ક્લિક મારીને આગળ વધવાનું છે। તો આવી રીતનું ઇન્ટરફેસ ખુલશે। હવે તમે તેની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને 3 સ્ટેપ ઓપન થઈ જાય, જેમાં છે સાઇન ઇન વિથ આધાર ઓટીપી છે, સાઇન ઇન વિથ લોગિન આઈડી છે અને રેશન કાર્ડ દ્વારા છે। હવે જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો ઓલરેડી તમે આ 3માંથી ગમે એક રીતે જે છે લોગિન થઈ શકો છો, અને જો તમે નવા હોય તો અહીંયા ન્યૂ યુઝર સાઇન અપ હિયર એમ કરીને ઓપ્શન આપેલો છે, ત્યાંથી તમે જે છે રજિસ્ટ્રેશન કરીને આગળ વધી શકો છો। હવે રજિસ્ટ્રેશન કરવા માટેનું ફોર્મ તમારા સામે કંઈક આવી રીતના ખુલી જશે। તો અહીંયા તમારે બધી જ ડિટેલો જે છે કાળજીપૂર્વક નાખવાની રહેશે, અને ત્યાર પછી જે છે તમે આધાર ઓટીપીની મદદથી જે છે તમારું ફોર્મ અને રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી શકો છો। અને રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ આજે મહિને 1000 રૂપિયા પ્રાપ્ત થાય છે, તેના માટેનું તમે લોકો ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો। જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ મિત્રો નવા વિડીયોમાં।